અંતિમ યાદી ફેબ્રુઆરીમાં પ્રકાશિત થશે। લોકતંત્રની મજબૂતી માટે મતદાતાઓની યાદીમાં પાવતી અને સમાવિષ્ટતા ટ્રાન્સપરન્સી ઉપરાંત યોગ્યતા સુનિશ્ચિત કરવાનો મહત્વનો પગથિયાં છે। ગુજરાતમાં હજુ નવેમ્બર 4 થી ડિસેમ્બર 4, 2025 સુધી ખાસ તીવ્ર પરીક્ષણ કહેવાતી મતદાર યાદીના વિશદ સમીક્ષા પ્રક્રિયા ચાલી રહી છે। આ અભિયાન દરમિયાન ઘર ઘરથી જઈ બૂથ લેવલ ઓફિસર્સ BLOs દ્વારા ઉમેદવારની સુધારવાની અને અનિચ્છનીય નામોની છટણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। SIR એ માત્ર સૂચિ સુધારણાનો કાર્યક્રમ નથી, પણ સંપૂર્ણ રીતે શુદ્ધિકરણ અને સમાવેતી અભિયાન છે, જેમાં કોઈ પણ પાત્ર મતદાતા બાકી ના રહે અને બિનપાત્ર નામોના જોડાયા હોય। આ પ્રક્રિયામાં વોટર યાદીમાં સુધારા કરવા માટે નાગરિકોએ ડિસેમ્બરના પહેલા ત્રિમાસિકમાં પોતાનું નામ તપાસવાની તક મળશે। આગામી ફેબ્રુઆરી 7, 2026 અંતિમ યાદી પ્રકાશિત થનાર છે। મહિલાઓ, વડીલો અને વિહંગાશક્તા સંપન્નો માટે વિશેષ સહાયતા ઉપરાંત સ્વયંસેવક સંગઠનો પણ સહાયતા માટે જોડાયા છે। સ્થાનિક ચૂંટણી અધિકારીઓ અને રાજ્ય ચૂંટણી અધિકારી મંડળ દ્વારા અભિયાનને વિધાનસભા ચૂંટણી પહેલા સફળ બનાવવા માટે કડક આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ અને અન્ય પક્ષોએ આ પ્રક્રિયા પર નજર રાખી છે અને કોઈ અવૈધ કે અનુચિત નકારાત્મક અસર ન થાય તે માટે સંવેદનશીલ રહેવાની જાહેરાત કરી છે। સમાજ અને રાજકીય ક્ષેત્રે અભિયાનને લોકશાહીમાં પારદર્શકતા અને માન્યતા વધારવાની એડિશનલ તક તરીકે જોવામાં આવી રહી છે। આપ સૌ જાણો છો તેમ હાલમાં ગીર સોમનાથ જિલ્લામાં SIRનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં BLOએ આપના ઘરે આવીને આપને એન્યુમરેશન ફોર્મ 2 નકલમાં આપ્યા હશે। આ ફોર્મ ભરવામાં કે મેપિંગ કરવામાં કોઈ પણ તકલીફ થાય તો તે હેતુસર આગામી તારીખ 15 અને 16 અને ત્યારબાદ તારીખ 22 અને 23 જે BLO છે, આપનું જે પદ્માનિત મતદાન મથક છે, એ મતદાન મથક ઉપર BLO સવારે 9 થી 1 દરમિયાન ઉપસ્થિત રહેશે। તો આપને કોઈ પણ તકલીફ હોય તો આપ આપના મતદાન મથક ઉપર જઈને BLO ત્યાં ઉપસ્થિત હશે, તેમની સાથે સંપર્ક કરીને આપને પડતી કોઈ પણ સમસ્યાનું નિવારણ આપ ત્યાં આગળ જઈને કરી શકો છો। આપ ત્યાં આગળ ફોર્મ પણ સબમિટ કરી શકો છો, આપ આપનું નામ મેપિંગ પણ કરી શકો છો અને બીજી કોઈ પણ આનુષંગિક કાર્યવાહી છે એ તમે આ તારીખોમાં આપના મતદાન મથક ઉપરથી કરી શકશો। હું ફરીથી જણાવું છું, તારીખ 15 અને 16, તારીખ 22 અને 23 સવારે 9 થી બપોરના 1 સુધી। આ ઉપરાંત મતદારો BLOનો સંપર્ક કરવો હોય તો BLOનો મોબાઈલ નંબર તો આપણે અંદર આપ્યો છે, પરંતુ એ સિવાય પણ voters.eci.gov.in ઉપરથી બુક એ કોલ વિથ BLO જે બટન છે તેની પર ક્લિક કરવાથી પણ BLO આપનો સામેથી સંપર્ક કરશે। આમ આપનું નામ મતદાર યાદીમાં આવે તે માટે આપ જાગૃત થાઓ, સક્રિયપણે એમાં ભાગીદારી કરો અને મતદાર તરીકે આપનો જે અધિકાર છે તે આપ સુનિશ્ચિત કરો।